ભુજમાંથી 500 ના દરની નવી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે। એલસીબીએ 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 500 ના દરની 119 ડુપ્લિકેટ નોટ ઝડપાઈ છે। 59,500 ની કિંમતની ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે। મહત્વનું કહી શકાય, નોટબંધી બાદ જે રીતે 500 ના દરની નવી ચલણી નોટ અમલમાં આવી છે, જેને મેળવવા માટે લોકો સવારથી સાંજ બેંકની બહાર લાંબી કતારોમાં ઉભા રહે છે। પરંતુ ભુજથી સમાચાર છે કે જે નવી ચલણમાં આવી છે 500 ના દરની નોટ, તે 59,500 રૂપિયાની એટલે કે 119 નોટ નકલી ઝડપાઈ છે। ભુજમાંથી આ કારસ્તાન બહાર આવ્યું છે। આ અંગેની વધુ માહિતી સાથે અલ્પેશ ગોસ્વામી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, એ રીતે કહી શકાય કે નવી નકલી 500 ની નોટ ઝડપાઈ છે, એટલે અત્યાર સુધીમાં કહી શકાય આ પહેલો કિસ્સો છે 500 ના દરની નવી નકલી નોટ સામે આવી છે। 59,500 રૂપિયા ઝડપાયા છે। શું પોલીસે આ અંગે શું કાર્યવાહી કરી છે? ચોક્કસથી ભુજ એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે અને ભુજ તાલુકાના કુકમા નજીકથી 2 આરોપીને નવી 500 રૂપિયાની ચલણી નોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બંને શખ્સો પોતાની રીતે પોતાના ઘરે અથવા તો કોઈ જગ્યાએ નવી નોટો છાપતા હતા અને ત્યારબાદ તેઓ માર્કેટમાં ફરતી કરતા હતા। હાલ એલસીબી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે। સાથે જ આરોપી નકલી નોટ છાપી છે તેઓ જી જી બિલકુલ અલ્પેશ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। ભુજમાંથી 500 ના દરની નવી ચલણી નોટ ઝડપાઈ છે। ભુજ એલસીબીને સૌથી મોટી સફળતા હાથ લાગી છે।